નીંદર વધારે થઈ ગઈ ને એટલે મોજું ને આજે બપોરામાં તો છે 56 ભો. હા તો મારે થોડું તમારે પાસે કામ કરાવે ક્યાં બોવે છૂટશું એવું છે ડેલી ઉપર લખે શાંતિ ની વાત પણ ઘરમાં શાંતિ આજે અમે બેમાંથી એક થઈ ગઈ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ છે 9:30 વાગ્યાનો. માતાજીના દિયાબતી પૂજા થઈ ગયા છે, ચા નાસ્તો બાકી છે કારણ કે આજે છે ને ઉઠવામાં બહુ મોડું થઈ ગયું હતું. આજે 7:15 થઈ ગયા હતા, નીંદર ઉડી હતા, પછી તાબડતોડ ધારાને છે ને તૈયાર કરી અને સ્કૂલે મૂકવા ગયા. પછી છે ને મેં ઘરના કામ લીધા, એમાં વાસી હંજવારી જ કરી, બાકી કઈ કામ થયું નથી. દિવાબતી પૂજા થયા, બરાબર ને સાહેબ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મોડું થઈ જાય તો કેવી ધારાય ફટાફટ તૈયાર થઈ જાય ને? અરે એ હવા હાથે ઉઠ્યા 7:30 નહીં હતા અમે. હા તો પછી 15 મિનિટમાં નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈને સ્કૂલે પહોંચી ગઈ. આજે ચા નાસ્તો નથી કર્યો કે મમ્મી માં નાસ્તો નથી કરવો, બેન ટાઈમે નથી, એટલે હરખોથી છે ને લંચ બોક્સ એને ભરી દીધો છે, એટલે નાસ્તો થઈ જાય. નહીં તો હમણાં તો લંચ બોક્સ એનો અડધો પાછો આવે છે, અડધો જ નાસ્તો થાય, અડધો જ પડ્યો રહે. ભૂખ નહોતી લઈ ગઈ એમ કે મેં કીધું કાંઈ વાંધો નહીં. અહીંથી નાસ્તો કરીને જાય તો નાસ્તો 9:30 જો અત્યારે ચાલુ થયો હોય. હા 9:30 રિસેસ પડી જાય એટલે પછી નાસ્તો શું કરે, પણ આજે નાસ્તો એનો પૂરો થઈ જાય, વાંધો નહીં આવે. તો સારું હાલો હવે સાહેબ, કાલ મારે બધા કામ થઈ ગયા હતા, બધી કામ પડ્યા છે, વાસી હંજવારી જ નીકળી છે અને દિવાબતી પૂજા કરી. દિવાબતી પૂજા કર્યા, મોઢું ફૂલાવી. કઈ મોઢું ફૂલાવી નહીં. તમને લાગે છે કે આજ મારા મોઢા ઉપર હોજો હોય એવું? કેમ કે આજ થોડીક નીંદર વધારે થઈ ગઈ ને એટલે મોઢું હોજી ગયું, આંખો ઉપર થોથર જામી ગઈ, બીજું કઈ નથી. મોઢું ફૂલાવાનું ન હોય, આપણે મોઢે કહી દેવાનું, બરાબર? આપણે બહારથી વાત જ નહીં કરવાની. શું કહેવાનું છે તમારે બધાની મને કહેજો. તો હાલો, મસ્ત મસાલાવાળી ચા ઉકળે છે તો ચા નાસ્તો કરી લઈએ, પછી ઘરના કામ લઈએ. તો તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. મળ્યા ચા નાસ્તો કરીને. હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે, ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક. અને આ બાજુ મારે માંડવી ફોલવાની પડી છે, જો આ માંડવી ફોલવાની છે મારે. અને હાલો, માનવભાઈનો ફોન આવી ગયો છે તો માનવભાઈને વાત કરી લઉં, કેમ કે કાલ માનવની તબિયત થોડી ખરાબ હતી અને કાલ ઝાડા ઉલટી થઈ ગયા હતા, કોલેરા જેવું હતું, તો દવા તો લઈ આવ્યો હતો, પછી પાછી વાત નહોતી થઈ. તો હાલો વાત કરી લઉં ને પછી મળીએ. હેલો, જય શ્રી કૃષ્ણ, કેમ છે? બસ જો બતાવીને આવ્યો. શું કીધું? એટલે આમ ઉલટીમાં ને એમાં તો ફેર છે ને? એમાં ફેર છે, એમાં વાંધો નથી. હા તો ગ્લુકોઝ નું પાણી ને પીવાનું રાખજે, લીંબુ શરબત છે. ખાવાનું ચાલુ કરવાનું જ નથી, ચાલુ જ નથી થયું એટલે હજી ખબર ન પડે, કઈ ખાધું નથી તો કઈ થાય નહીં. જોકે દવાનો અસર તો હે. હજી આજનો દી એમને મને કીધું કે રાતે હોય ને તો દહીં ને ભાત ખાવાના હે, અને બધું વ્યવસ્થિત થઈ જાય ને પછી કાલે કે થોડું થોડું ખાવાનું ચાલુ કરજે, એકાદી રોટલી ની. કાલ કઈ ન થાય તો કાલ સાથે નીકળી જાય, બાકી કે રસ્તામાં કઈ થાય ને કે ખોટો હેરાન થાય. દવા પીધે કઈ ખાય નહીં, કઈ ખાવાનું મળશે. સારું, એટલે આમ તો ફેર છે ને કાલ કરતા? હા કાલ કરતા તો ફેર હે. એટલે કે ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:10 નું, બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. ના જે બપોરામાં તો છે 56 ભો, બરાબર દાળ ભાત. ક્યાં બીજું કઈ બનાવ્યું જ નથી, ખાવાનું મન જ નથી. નહીં ગરમ ગરમ મેં કીધું દાળ ભાત અને બસ સલાડ ને છાશ મળી જાય એટલે ઘણું. તો હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા. તો કઈક આવું છે આજે અમારે બપોરાનું મેનુ. તો હાલો બધા બપોરા કરવા, તો બપોરા કરી લઈએ પછી મળીએ. કા ખરા બેન? તારે તો સલાડ નું જ કામ ઉપાડ્યું છે. અત્યારે તમારે સાહેબ ઓલી જૂની દુકાન નો શટર ખોલ્યો ને એમાંથી રેતી હંધી માથા ઉપર થઈ ગઈ, રેતી કાઢું. જો બોલો, એ આટલા મોટા દાંતિયાથી તમે રેતી કાઢો? એના કરતા ઓલો ગુજ કાઢવાનો દાંતિયો છે એ લઈ લ્યો.
એનાથી ન નીકળ્યા, આ ઝીણા દાંતામાંથી જ નીકળ્યા. બોલો છે ને સાહેબ દુનિયાથી નોખા જ છે. તો હાલો હું તમને છે ને બતાવું અમારી મા દીકરીની ડ્રેસની ખરીદી અમે કેવી કરી ને એમાં 2 ડ્રેસ તો મારા ને ધારાના સેમ છે. તો હાલો વાતું કરીને નહીં, તમને ડાયરેક્ટ ઓન ધ સ્પોટ બતાવું. હા, અને જો જો ધારાએ ચુંદડી લીધી છે ને, ચુંદડી ક્યાંય છે ને રેઢી નહીં મૂકવાની, ચુંદડી હાથમાં આવી એટલે ગયા. જો એ આખું બપોર આમ ટાઈમ કાઢે, પછી એમ થાય ને કે હવે કંટાળી રમી રમીને એટલે પછી નીંદર આવે. તો જો સાહેબે થેલી લીધી, હવે અંદર લેવા ગયા થેલી. એ સાહેબ લાવો લાવો લાવો, એટલી બધી મહેનત તમારે ન કરાય બાપા. ચા ગોવે છૂટી નહીં. હા, તો મારે થોડું તમારે પાસે કામ કરાવે પછી મને વગોવી દેહો. હા, હવે નથી બસ એક જ ઠેલામાં છે. ઘરવાળા પાસે કામ કરાવે ને ક્યાં બોવે છૂટશું. એવું છે. કાપડની દુકાન લઈને બેઠી. આ બધા આપણે બતાવવાના છે. શનિવારે જે આપણે ખરીદી કરી ની પછી મને ભૂલાઈ જાય. મને એમ થાય કે બપોર પછી બતાવી દે, પછી કઈક કામ હાથમાં આવી જાય ને તો રહી જાય. મારે છે ને આજે અધૂરું જે કામ છે ને એક સૂર્યમુખી બનાવવાનું એ પૂરું કરવાનું છે. કેમ કે આ એક કમ્પ્લીટ થયું છે, એક બાકી છે. કુંડું તૈયાર થઈ ગયું, ફૂલ નથી બન્યું. ને પછી જો હમણાં હુઈ જઈશ ને તો 5 વાગી જાય ને તો ખબર નહીં પડે, તો પછી આ રહી જાય સાંજે પછી હાવ ભૂલાઈ જાય. એટલે મેં કીધું અત્યારે ટાઈમ છે ને તો હાલો હું તમને બતાવી દઉં. તો પહેલાં હું મારો ડ્રેસ બતાવું. તો આ એક પર્પલ કલરનો ડ્રેસ છે, મારો પેર છે. અને મા દીકરી બેયના આજ વખતે અમે સેમ મેચિંગ લીધા છે કપડાં, અને જોગાનો જોગ મેચિંગ થઈ ગયા. વિચાર્યું નહોતું કે પરફેક્ટ બેયનું મેચિંગ મળી જાય, પ્રિન્ટ ડિઝાઇન અને કાપડ કા. તો આ છે મારો ડ્રેસ, જેમાં આ દુપટ્ટો છે અને પેન્ટ છે. તો આ એક પેર છે મારી. અને હવે હું તમને બતાવું ધારાનો ડ્રેસ. તો આ છે ધારાનો ડ્રેસ. હું સાઈડમાં ફોટાઈ રાખતી જઈશ. તો આ જો સેમ કલર બેયનો સેમ છે, પેટર્નમાં થોડોક ફેરફાર છે. અને આમાં છે અફઘાની સલવાર, અફઘાની ને, હા અફઘાની સલવાર. અને 1 નંબર મોટું છે, એટલે કદાચ 2-4 મહિના પડ્યું રહે ને તો એ વાંધો નહીં આવે, ધારા બેનને ટૂંકા નહીં થાય. તો આ એક પેર થઈ ગઈ સેમ માં દીકરી બેયની. અને હવે હું બીજી પેર બતાવું ધારાની. તો આ છે ગ્રીન કલર, અને આમાં કંઈક આવી પેટર્ન છે, અને આમાં પ્લાઝો પેન્ટ છે આ રીતનું. આ ધારા બેનની એક પેર. અને અમારે લેવાનો એક જ ડ્રેસ હતો, મા દીકરી બેયને એક જ જોડી લેવાની હતી. પણ ત્યાં ગયા પછી ગમી ગયું ને તો સાહેબ કહે કે હવે ગમ્યું જ છે તો લઈ જ લ્યો. તો એકની જગ્યાએ 3 ની ખરીદી કરી. ધારાબેનને તો 4 જોડી કપડાં થઈ ગયા. અને આ છે મારો ડ્રેસ. જો આ મારી પેટર્ન બેયની સેમ છે. જો છે ને કલર જ ફેર છે. આ કલર બાટલી કલર ઉપર છે, ધારાને ગ્રીન કલર છે. હા, પાછો એમાં પ્રિન્ટમાં ફેર પડે છે. તો આના હું ફોટા બધાને રાખી દઈ. મારે આમાં પ્લાઝો પેન્ટ જ છે, અત્યારે પેન્ટની ફેશન જ છે. તો આ સેમ પેટર્ન ને કલરમાં થોડોક ફેર છે, બાકી મા દીકરી બેયની સેમ જોડી છે. તો આ 2 થઈ ગઈ. અને આ કલર મેચ થાય પણ ડિઝાઇન મેચ નથી થતી. આ મારો છે બીજો, એટલે આ ત્રીજો. 2 ને 3 લીધા. આમાં છે ને પેરમાં પેન્ટ જ છે, પેન્ટ ને આ વર્ક વાળો દુપટ્ટો છે, પ્લાઝો પેન્ટ જ છે. અને આમાં છે ને સ્લીવમાં વર્ક છે. જો આ રીતની બુટી છે, અને સ્લીવ ઉપર વર્ક આપેલું છે. તો કંઈક આ રીતની આ પેર છે. અને આ ગ્રીન કલર છે, ઝેરી ગ્રીન કા. આ 2 કલર સેમ છે. જો છે ને પેટર્નમાં ફેર છે. એટલે મા દીકરી બેયના સેમ 2 ડ્રેસ મળ્યા છે. કલર મને પ્રિન્ટ એ સરખી છે, એકમાં જ ખાલી અલગ છે. અને બીજું ધારાબેનનો આ ત્રીજી પેર છે, આ પ્લાઝો પેર. ઉપર છે ને રાઉન્ડ વાળી કુર્તી છે, ક્રોપ ટોપ ટાઈપ. અને આ છે પ્લાઝો. ને આ કલર છે ને યલોય નથી, અને કેવો છે કલર કઈ ખબર નથી પડતી, પણ કલર કઈક અલગ છે. ઘાટો પીળો કહેવાય. ઘાટો પીળો ની જે તમને આઈડિયા હોય તો મને કહેજો આ કલર કયો છે. અને આમાં છે નાનકડો એવો દુપટ્ટો. અને આ બધામાં તો મસ્ત દુપટ્ટા આવ્યા છે. અને ધારાને છે ને ચુંદડી દુપટ્ટો જોવે ને એટલે લેવાના જ હોય, ફાઇનલ જ હોય, લઈ જ લે, કેમ કે ચુંદડી બહુ ગમે. તો આ ત્રીજી ધારાની પેર. અને એક આમાં છે પેન્ટ ટોપ કા, અને ઉપર છે કોટ ટાઈપ. એનો હું ફોટો રાખી દઈશ, ખોલીશ નહીં. તો આ ઉપરનું જેકેટ છે, આ છે પેન્ટ અને નીચેનું ટોપ. તો આમાં પેન્ટમાં આ રીતનું પ્રિન્ટ છે. તો આ પહેરાતા બહુ મસ્ત લાગે છે. તો અમારી મા દીકરીના આ 4 જોડી કપડા તમને કેવા લાગ્યા? અમારી આ નાનકડી એવી ખરીદી કેવી? એમને 4 જોડી 3 જોડી 8 જોડી કે? હા, 7 જોડીઓ. ધારાના 4 જોડી છે ને મારા 3 જોડી છે. તો આ તમને અમારી નાનકડી એવી ખરીદી કેવી લાગી? અને કલર કોમ્બિનેશન ને પેટર્ન એ કેવા લાગ્યા એ મને કહેજો. અમારે કંઈક આવી પસંદ છે
કેમ કે જેવું તેવું તો આપણે પસંદ આવે નહીં. ઘણાના કમેન્ટ એ આવે કે બેન તમારા ડ્રેસના કલર કોમ્બિનેશન ને પેટર્ન ને તમારી પસંદગી બહુ જ સારી હોય. ખાસ કરીને અમારા પલ્લવી બેન છે, લંડન રહે છે, એને મારા બધા ડ્રેસ કુર્તી બહુ જ ગમે છે કે કલર કોમ્બિનેશન બેન તમારું બહુ મસ્ત હોય. એટલે તો તમને આમાંથી કયો ડ્રેસ ગમ્યો અને કલર કેવા છે એ પણ મને ખાસ કરીને કહેજો. તો હાલો હવે આ બધું અહીંથી હકેલીને મૂકીએ, થોડીક વાર આરામ કરું, પછી અધૂરું કામ છે એ પૂરું કરું ને જો આજે જ પૂરું થઈ જાય તો હું તમને બતાવીશ હો. તો મૈડાન કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. કેમ એટલા બધા દાંત આવે છે તમને આજે? આ બોગડું લેતા ઉઠીને લેતા જાજો. બોગડું કાં પાણી વાગે છે તો બરબાદ છે બોગડું કરવાનું. નહીં, એ તમારા ભાઈ બહુ કહે ને એટલે મને યાદ આવી ગયું કે ડેલી ઉપર લખ્યું હોય શાંતિ નિવાસ ને ડેલી ખોલીએ ને તો સીધા બોગડાના ઘા આવે. ડેલી ઉપર લખે શાંતિ નિવાસ પણ ઘરમાં શાંતિ ન હોય કા. એટલે મને યાદ આવી ગયું ને એટલે મેં તમને કીધું કે લેતા જાઓ મમતા બેન. એટલે બોગડામાં જ સામે લાવી. આજે અમે બેમાંથી એક રોવાના છે. હાલો મારો ચા ઉકળી ગયો. આ બાજુ મેં જો જીંજરા શેકવા મૂક્યા છે. કાલે મેં ધારાને કીધું હતું ધારા જીંજરા શેકીને ખાઈએ તો કે નહીં મારે નથી ખાવા એટલે રહી ગયા હતા. મેં કીધું હાલો આજ તો શેકી જ નાખું. તો હું ને મમતા બેન બે ખાવું. મમતા બેન જીંજરા ખાવા ને? જીંજરા શેકું છું. હા 2 દિવસે તમારા ભાઈ લઈ આવ્યા હતા, પડ્યા હતા, શેકવાને રહી ગયા. કાલ મેં ધારાને કીધું ને તો ધારા કે મારે નથી ખાવા. હું તો પછી ઠંડા ન ભાવે. તો મેં કીધું હાલો ચા બનાવીશ ને ત્યારે શેકી નાખું. તો ચપટી મુઠ્ઠી ખાવું કા? પેલા મોઢું મીઠું કરશું ને પછી ખારું કરશું. જોઈ તો હુતી છે ને. હા 5:30 થઈ ગયા બાપા. હાલો 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 ચાય 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 ચાય. તો હાલો હવે અમે ચા પાણી પી લઈએ ને તમે બધા આવી જાઓ રોંઢાની ચા પીવા અને જીંજરા ખાવા. પછી છે ને થોડાક હાલ હવાલ હરખા કરીએ અને મળીએ. જીંજરા જીંજરા મારા ઘરે હમણાં કેવી આદત પડી, કેમ હોય આમ હોય આમ આમ. અત્યારે એમ જ સુતી જોઈ રાધે શ્યામ. ચા ઠરી જાય પછી ન મજા આવે પીવાની. વાસણ વિચરાવું આજ તો વાસણ વધારે છે ને બહુ. હમણાં બપોર નથી મજા આવતી ખાવાની, રાતના જમવાનું ભાવે છે. બપોર એમ થાય કે કટક બટક હોય ને તો હાલે, રાતના ભાવતું જ નથી. ઉનાળો આવશે એટલે એમ જ થાય દાળ ભાત ને મગ ભાત ને એવું જ. કેમ કે મેં કાલે કહી દીધું હવે અટાણે હું બનાવું વિચારું. અમારે આખો શિયાળો હોય ગયો, ખીચીના પાપડ નો થયા ને તો નો જ થયા. બોલો એકેય વાર નથી કર્યા આજ વખતે. હા રેકોર્ડ તૂટી ગયો આજ વખતે. નહીતર 2-4 વાર તો બને જ. આજ વખતે એક વાર મહેનત બનાવ્યા, ખીચીના પાપડ જ નથી બન્યા. એને 5 કિલો ચોખા દઈ દેવાના સામે વાળાને. ઈધર આવીને આપણને ચોખા અને પાપડી બનાવી દેવાનું. કિલાના સફેદ બધું આપણું મજૂરી. હાલો ફ્રેન્ડ, તો અત્યારે છે ને 5:45 વાગ્યા છે અને અત્યારે તમે જો કેટલા પંખીડા આવ્યા છે. આખો દિવસ આમ જો ઘેરા ને ઘેરા પંખીડા આવે છે. મને એમ હતું કે પીપર કાપી નાખી ને તો પંખીડા નહીં આવે, પણ આ નાગરવેલમાં બેહે છે, અહીં અગાસી ઉપર બેઠા હોય જો. અને અત્યારે જોઈએ ગાંઠિયા પડ્યા હોય ને એક એક દાણો વીણીને ખાઈ જાય. આમ જો
ઘેરા ને ઘેરા આવે છે હો. છે ને જો આવતા હતા ને એનાથી વધારે પંખીડા આવવા માંડ્યા. જો અત્યારે બસ જો દી થઈ ગયો, સંધ્યાનો ટાઈમ થતો આવે છે અને હમણાં એ બધા ભેગા થઈ જાય. જો હાલો હવે આપણે એને ડિસ્ટર્બ નથી કરવા, એને ગાંઠિયા ખાવા દઈએ. અમે જીંજરા ખાઈ લઈએ કા પાછા ઉઠાઈ ગયા. તો હાલો ઇન્દોરે બેસું કે આજ તમારા મમતાબેન ફ્રી થઈ ગયા, બધા કામ થઈ ગયા કા. આ છેલ્લું ઘર હતું એટલે હવે ટેન્શન નથી, ઉતાવળ નથી ઘરે જવાની. તો હાલો ઇન્ડોરે જ બેસું, દરવાજો બંધ કરી દીધો. ઇન્ડોરે આસન જમાવી. હાલો લઈ લઈએ જીંજરા. હાલો હવ હાકર મારી દો ને હાલશે. હાલો તો તમે બધા જીંજરા ખાવા. હવે થોડીક વાર વાતુના ગપ્પા મારશું, જીંજરા ખાવું, પછી મમતાબેન એની ઘરે જાય ને આપણે આપણી ઘરે. વહુરે ઉભે પગે નહીં, વહુરે હવ થયા હગે વગે ને વહુરે ઉભે પગે. તો પછી ભૂલાઈ કેમ જાય. હાલો ફ્રેન્ડ, તો અત્યારે સંધ્યા દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે અને અડધી પોણી કલાકથી લાઇટ વહી ગઈ છે. તો હાલો પહેલા તો હું દીવાબત્તી કરી લઉં ને પછી જોઈએ લાઇટ રાણી આવી જાય તો રસોઈ માંડું, નહીતર રાહ જોઈ લઉં લાઇટની. લાઇટ આવે તો ભલે, નહીતર પછી આપણે ચાર્જિંગ બત્તી છે એ રાખી અને રસોઈ માંડવી જોઈએ, કેમ કે પછી બહુ મોડું તો નહીં હાલે. કાલ સાહેબ વહેલા આવી ગયા હતા, કંઈ નક્કી ન હોય, દુકાને કરી ન હોય તો પાછા વહેલા આવી જાય તો ઉપાધિ થાય. તો જો 7:10 તો થઈ છે. તો હાલો પહેલાં હું છે ને સંધ્યાની દીવાબત્તી કરી લઉં અને પછી જોઈએ લાઇટ આવે એ પ્રમાણે રસોઈ આદરીએ તો સારું. હાલો ચોવી રામાયણ છે લાઇટની, કંઈ નક્કી ન હોય, કંઈ જાય ને કંઈ આવે. દીમાં 4-5 વાર તો લાઇટ વહી જ જાય છે, હમણાં બહુ હેરાન કરે છે લાઇટે. હાલો ચાર્જિંગ બત્તી કેમ ગઈ? દીવાબત્તી કરવા તો બત્તી તો જોહે જ. એક છે ને એક લેમ્પ છે એ અંદરના રૂમમાં છે, તો એ તો હવે મને ઉતારતા આવડે નહીં. ઉતારું તો પછી મારે ચડાવો કેમ, એના જેવું છે. તો હાલો આના અંજવારે કરવાના છે દીવાબત્તી. મૈડા તાર પપ્પાને લેસન કરવાનું છે હે? તો 8:45 વાગ્યા હુતી જ રહી, કયું ની ગીત ગાવ બેન? ઉઠ ઉઠ, રસોઈ થઈ ગઈ ક્યાર ની ઉઠાડું પણ ઉઠે તો ખરી. હા આમ હોય હવે ઈ લેસન નહીં કરી લે ત્યાં લગી આપણે રાહ જોવાની ને જમવાની કે પેલા જમી લેવું? આ તો લેસન જ જાજુ છો, મેં જોયું ફોનમાં 2 કલાક સાચી. અને હા જાઉં તારા બેન તો લેસન કરશે. હા જો મસ્ત એવા ફ્લાવર પોટ તૈયાર થઈ ગયા છે, તો કેવા લાગે છે પણ મને કહેજો. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો કે કહો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. કૃષ્ણ, જય માતાજી.